ઓકે, તો ઉદાહરણ કૌશલ્ય, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ઇલેક્ટ્રિશિયન સ્કિલ એટલે કે કૌશલ્ય. સૌથી પહેલી બાબત તો આજે જે આપણે શીખીશું એમાં આ તાસના અંતે અથવા આ પીરિયડના અંતે તમે આટલું શીખી શકશો. પહેલું તો ઉદાહરણ કૌશલ્યનો અર્થ તમે જણાવી શકશો. ત્યારબાદ ઉદાહરણ કૌશલ્યનું શું મહત્વ છે એ પણ આપ જણાવી શકશો. સારા ઉદાહરણના લક્ષણો પણ આપ જણાવી શકશો અને ઉદાહરણની રજૂઆત કેવી રીતે કરવી તે પણ જણાવી શકશો. અહીં મેં એવું નથી કહ્યું કે આપ ઉદાહરણનો અર્થ જાણશો, એનું મહત્વ જાણશો, પણ મને કોન્ફિડન્સ છે કે આ પીરિયડના અંતે તમે જણાવી શકશો. તો શરૂઆત કરીએ છીએ આપણે ઉદાહરણ કૌશલ્ય વિશે. દોસ્તો, આપણે જ્યારે કોઈ પણ વસ્તુ શીખવતા હોઈએ છીએ, કોઈ પણ વિષય વસ્તુ, એમાં કેટલીક બાબત એવું બનતું હોય છે કે કેટલાક સિદ્ધાંત આવતા હોય, કોઈ અમૂર્ત વિચાર આવતો હોય, અમૂર્ત ખ્યાલ આવતો હોય. અમૂર્ત એટલે તમે જાણો છો કે મૂર્ત ન હોય. વિદ્યાર્થી જેનાથી સીધી રીતે પરિચિત નથી, એમને જોયેલું નથી, જોઈ શકતા નથી, અડકી શકતા નથી, દેખી શકતા નથી, એવી કોઈ વસ્તુ આવે, એવો કોઈ સિદ્ધાંત આવે, એવો કોઈ વિચાર આવે, તો જનરલી આપણે મોટાભાગે શું કરતા હોઈએ છીએ કે એની વર્ગમાં ખાલી ચર્ચા કરતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ એના વિશે કલ્પના કરતા હોય છે. તો આ અમૂર્ત વિચાર કે એનો સિદ્ધાંત કે એનો ખ્યાલ આપણે મોટાભાગે એવું જોવા મળે છે કે શાબ્દિક રીતે રજૂ કરીએ છીએ. અને શાબ્દિક રીતે જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે મોટાભાગે રસહીન બને છે. કારણ કે શિક્ષક કોઈ એક ચોક્કસ એંગલથી, ચોક્કસ કલ્પનાથી શીખવતો હોય છે અને એવું જ વિદ્યાર્થીઓ સમજશે જ એવું માનવાની જરૂર નથી. ક્યારેક શિક્ષકની કલ્પના જુદી હોય, વિદ્યાર્થીની કલ્પના જુદી હોય, અને એ સમયે શિક્ષકે જે કંઈ શીખવવાનું છે, શિક્ષકનું જે કામ છે એ અઘરું બની જતું હોય છે અને વિદ્યાર્થી માટે રસહીન બની જતું હોય છે. તો એ માટે શું કરવું? તો સ્વાભાવિક છે કે આવા અમૂર્ત ખ્યાલો હોય, અમૂર્ત વિચારો હોય, કે કોઈ ચોક્કસ સિદ્ધાંત હોય, ગણિતનો પાયથાગોરસનો નિયમ હોય, કે વ્યાકરણમાં કોઈ સંધિ હોય, કે વિજ્ઞાનમાં કોઈ વક્રીભાવનો ધારો કે કોઈ સિદ્ધાંત શીખવવાનો હોય, તો આવા અનેક સિદ્ધાંતો આવશે. અને શિક્ષક માત્ર જો શબ્દો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરશે તો વિદ્યાર્થી કદાચ સમજી નહીં શકે એટલે એમના માટે રસહીન બની જશે. તો કરવું શું? તો એના માટેનો ઉપાય છે કે આપણે ઉદાહરણ દ્વારા સમજ આપવી જોઈએ. હવે એ થાય, ઉદાહરણ એટલે શું? તો બે શબ્દો દોસ્તો સમજજો. ઉદાહરણ એટલે શું? એક તો પદાર્થ, કોઈ પણ વસ્તુ, પછી ઘન સ્વરૂપનો પદાર્થ હોય, પ્રવાહી હોય કે વાયુ, કોઈ પણ પદાર્થ, અથવા તો પરિસ્થિતિ. દાખલા તરીકે હું એમ કહું કે દરિયા કિનારે રહેલા સ્થળોની આબોહવા સમઘાત હોય છે, એટલે નહીં બહુ ગરમી, નહીં બહુ ઠંડી. તો આ એક પરિસ્થિતિ ઊભી થઈ કહેવાય. તો કે કોઈ પણ એક પદાર્થ હોય, ધારો કે વક્રીભાવની વાત આપણે કરીએ છીએ તો એમાં મોટાભાગે પદાર્થની વાત આવશે. અથવા આપણે એમ કહીએ કે ભાઈ ચોમાસામાં વરસાદ થાય છે, ઉનાળામાં નથી થતો, એ પરિસ્થિતિની વાત આવે છે. તો અહીં પદાર્થ કે પરિસ્થિતિ, એમાં કોઈ ખ્યાલ રહેલો હોય છે. ચોમાસામાં જ કેમ વરસાદ થાય છે એ ખ્યાલ છે, કોઈ સિદ્ધાંત છે. દરિયા કિનારાનું, ધારો કે ગોવા, મુંબઈ દરિયા કિનારે આવેલા સ્થળ છે, તો ત્યાંની આબોહવા સમઘાત કેમ હોય છે? તો એની પાછળ ચોક્કસ એક વિચાર હોય છે, ચોક્કસ એક સિદ્ધાંત હોય છે. તો આમ કે કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય કે જેમાં કોઈ ખ્યાલ રહેલો હોય, કોઈ વિચાર રહેલો હોય, કોઈ સિદ્ધાંત રહેલો, કોઈ નિયમ રહેલો હોય, અને જો તમે એ પદાર્થ કે પરિસ્થિતિને વિદ્યાર્થીની સમક્ષ મૂકશો તો એ શિક્ષક માટે ઉદાહરણ બની જાય છે. આમે તમે જ્યારે લાસ્ટ ટાઈમ મેં તમારી પાસેથી સારો શિક્ષક કોને કહેવાય એના કેટલાક ઉદાહરણો મેં તમારી પાસેથી લીધેલા, શરૂઆતના તાસમાં યાદ કરો. તો ઘણા બધા મિત્રોએ
એવું સૂચન કરેલું હતું કે શિક્ષક જ્યારે ભણાવે શીખવે ત્યારે વિવિધ પ્રકારના ઉદાહરણનો ઉપયોગ કરવો જોઈએ. તો ઉદાહરણ કોને કહેવાય એ મારે બહુ એમાં લંબાણપૂર્વક કહેવાની જરૂર નથી, કારણ કે એનાથી તમે પરિચિત છો જ. હવે ઉદાહરણ દાખલા તરીકે આ પહેલી બાબત જે પહેલું વાક્ય છે કે ઘન પદાર્થને ગરમી આપતા તેના કદમાં વધારો થાય છે. આ એક સિદ્ધાંત થયો કહેવાય, નિયમ થયો કહેવાય, એક ખ્યાલ છે, એક વિચાર છે. આમ તો સિદ્ધાંત છે. હવે એનું નીચે મેં એક ઉદાહરણ આપ્યું છે કે લોખંડના ટુકડાને ગરમી આપતા તેના કદમાં વધારો થાય છે. તો આ એક ઉદાહરણ થયું કહેવાય. ઉપર મેં પહેલા સિદ્ધાંત દર્શાવ્યો, નીચે મેં તમને એનું ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે બીજું કે વિષુવવૃત્તીય પ્રદેશોમાં ગરમી વધુ પડે છે. તો શ્રીલંકા વિષુવવૃત્તીય પ્રદેશની નજીક આવેલો છે, તો સ્વાભાવિક છે કે ત્યાં પણ ગરમી કેવી પડતી હશે? વધારે. અને આમ પણ તમે જાણો છો કે જ્યાં ગરમી વધારે પડતી હોય ત્યાંના રહેતા લોકો રંગે મોટાભાગે કેવા હોય છે? શ્યામ હોય છે. અને માટે આપણે કહીએ છીએ ને કે અગાઉ પણ વાત કરી કે ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉત્તર ભારતમાં રહેનારા કાશ્મીર બાજુ જ્યાં ઠંડી વધારે પડે છે, પરદેશી લોકો આપણને કેમ ગોરા દેખાય છે? કારણ કે ત્યાં મોટાભાગે ઠંડી હોય છે. આપણે ભારતની જ વાત કરીએ તો સાઉથ ઇન્ડિયામાં શા માટે બધા રંગે નહીં? હવે વાત કરીશું ઉદાહરણ કૌશલ્ય, કે શિક્ષકે પોતે સારો શિક્ષક બનવા માટે એનામાં આ આવડત હોવી જોઈએ. જો કૌશલ્યનો એક બીજો શબ્દ, સાદો શબ્દ આવડત, કૌશલ્ય, સ્કિલ, એનો એક દેશી શબ્દ કહેવાય હોય ગુજરાતીમાં તો આવડત. તો શિક્ષક પાસે એક ઉદાહરણ આપવાની એક આવડત હોવી જોઈએ, જેને આપણે કહીએ છીએ ઉદાહરણ કૌશલ્ય. તો એને શાબ્દિક રીતે જો જોવો તો આ કહી શકાય કે વર્ગ શિક્ષણમાં અમૂર્ત વિચારો કે અમૂર્ત વિષય વસ્તુને, અમૂર્ત વિચારો એ મૂર્ત વિચારો નથી, જે સામે પડ્યું છે એની વાત નથી. અમૂર્ત, જે જોઈ શકાતું નથી તેવી, જેની કલ્પના કરવાની વાત છે, એવા અમૂર્ત વિચારો કે અમૂર્ત વિષય વસ્તુને ઉદાહરણ કે સિદ્ધાંત દ્વારા રજૂ કરવાના કૌશલ્યને ઉદાહરણ કૌશલ્ય કહેવામાં આવે છે. ફરીથી, અમૂર્ત વિચાર કે અમૂર્ત ખ્યાલ, અમુક વિષય વસ્તુ, એને ઉદાહરણ કે કોઈ ચોક્કસ સિદ્ધાંત દ્વારા રજૂ કરવાના કૌશલ્યને આપણે ઉદાહરણ કૌશલ્ય કહીએ છીએ. એનું મહત્વ શું? દોસ્તો અહીં ખાસ ધ્યાન આપજો કે ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે. તમે આમ તો અવારનવાર કહો છો, આજે સમય ઓછો છે એટલે હું ટુ વે નહીં જાઉં, નહીં તો આ પ્રશ્ન હું તમને પૂછી શક્યો હોત કે ભાઈ ઉદાહરણ કૌશલ્યથી શું ફાયદો થશે. સમય ઓછો છે એટલે આપણે આગળ ઝડપથી વધીએ છીએ. પહેલા તો વિદ્યાર્થીને મૂર્તથી અમૂર્ત તરફ લઈ જઈએ છીએ. એટલે એને જે જોયું, એનું જે અનુભવેલું છે એના આધારે એને કલ્પનાનો વિહાર કરવાની વાત છે. અમૂર્ત વસ્તુઓ કે જે એને જોઈ નથી, જે ખ્યાલ છે માત્ર, એ તરફ આપણે એને દોરી જવાય છે. વિદ્યાર્થીને જ્ઞાતથી અજ્ઞાત. આમાં મેં વાત કરી કે ચોકનો ટુકડો હાથમાં રહીને થોડી જતા નીચે પડે છે, તો એક જ્ઞાત થયું, એ મૂર્ત થયું. અને એના આધારે તો સારું ઉદાહરણ કોને કહેવાય એના આપણે લક્ષણો જોઈએ. તો એના કુલ સારા ઉદાહરણના 3 લક્ષણો છે. એક તો ઉદાહરણ સરળ હોવું જોઈએ, ઉદાહરણ સરળ હોવું જોઈએ. બીજું, ઉદાહરણ જે છે તે સિદ્ધાંત, નિયમ કે ખ્યાલ સાથે સુસંગત હોવું જોઈએ. અને ત્રીજો જે પોઈન્ટ આવે છે તે વિદ્યાર્થીઓ માટે રસપ્રદ હોવું જોઈએ. જો આ 3 બાબતો સંકળાય, તમે જે ઉદાહરણ આપો છો તેને, તો તમારે સમજવાનું કે તમારું આપેલું ઉદાહરણ સારું છે. જો આમાંથી આ 3 બાબતમાંથી એક પણ બાબત ગેરહાજર હોય, ન જોવા મળે, તો સમજવાનું કે તમારું આપેલું ઉદાહરણ યોગ્ય નથી. પહેલી બાબત આપણે હવે એને બરાબર સમજીએ કે સરળ કોને કહેવાય છે. ઉદાહરણના 3 લક્ષણો જોયા, એમાં સરળ ઉદાહરણ કોને કહેવાય? તો પહેલી બાબત આવે
એ વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાન તથા પૂર્વાનુભવ પર આધારિત હોવું જોઈએ, તો જ એને સરળ લાગશે. એને કશુંક ક્યાંક જોયેલું હોય, એને અનુભવેલું હોય, ભૂતકાળમાં એને એના વિશેનો કોઈ અનુભવ થઈ ગયો હોય અને એ ઉદાહરણ જો તમે એને કહેશો તો એ એના માટે સરળ બનશે. આ માટે ઘણીવાર આપણે શિક્ષક તરીકે એવું કહેતા હોઈએ કે તમે ફલાણું જોયું હશે, તમે બસ સ્ટેન્ડ ઉપર ગયા હશો, તમે નદીના કિનારે ગયા હશો, તમે આ ઉત્તરાયણ ઉપર જોયું હશે. તો આવા જ્યારે શબ્દો ઉદાહરણમાં આવે છે ત્યારે તમારે સમજી લેવાનું કે ઉદાહરણ બધા છે એના પૂર્વ અનુભવના આધારે છે. કારણ કે એને ઉત્તરાયણ પણ કરેલી હોય છે, નદીના કિનારે પણ ગયેલો હોય છે. ઘરની કોઈ પરિસ્થિતિની વાત કરીએ, એના મહોલ્લાની કોઈ વાત કરીએ તો એ બધા જ ઉદાહરણો એના માટે કેવા કહેવાશે? પૂર્વ જ્ઞાનને અપેક્ષિત અથવા એના પૂર્વાનુભવને આધારિત કહેવાશે. તો આવા જે ઉદાહરણો છે એમાં પણ વિદ્યાર્થીની ઉંમર, એનું જ્ઞાન અને એના અનુભવ આ ત્રણેય બાબત સાથે સુસંગત હોવું જોઈએ. કારણ કે આપણે ઘરની કે ઉત્તરાયણની વાત કરીએ કે નદીના કિનારાની વાત કરીએ, હવે 5 વર્ષનું બાળક હોય અને 15 વર્ષનો કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી હોય અને તમારી જેમ 22 વર્ષનો એક કોલેજમાં ભણતો કોલેજિયન હોય, તો સ્વાભાવિક છે કે ત્રણેય માટે જે પરિસ્થિતિ ભલે એક જ હશે છતાં જે રજૂ કરવાના ઉદાહરણ કેવા હશે? જુદા જુદા હશે. તો આમ આ બે બાબત સંકળાય ત્યારે સમજવું કે જે તે ઉદાહરણ સરળ છે. અને જ્યારે સરળ ઉદાહરણ હશે તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થી આપોઆપ શિક્ષકને પ્રતિચાર આપશે. આપણે એમ કહીએ ને કે ભાઈ તમે નદી કિનારે આમ જોયું હશે, તમે આ ખાધું હશે, તો તરત વિદ્યાર્થી સામે પ્રતિચાર આપશે કે હા સર, મને આ અનુભવ છે, મેં આ જોયું હતું, મને આવું જાણવા મળ્યું હતું, મને આવું અનુભવવા મળ્યું હતું. તરત જ રિએક્ટ થશે વિદ્યાર્થી. તો સમજી લેવાનું કે ત્યાં ઉદાહરણ કેવું છે? સરળ છે. ઉપરાંત વિદ્યાર્થી જે છે એને રસ પડશે, એનું ધ્યાન શિક્ષક તરફ રહેશે સરળ હશે તો. બાકી જો એના અનુભવ જગતની બહાર હશે તો એને રસ નહીં પડે, એને કઠિન લાગશે અને મનોમન એમ માનશે કે સાહેબ શું કહે છે મને ખબર જ નથી પડતી. કારણ કે એને કલ્પના કેવી કરવી? તમે કોઈ ચોક્કસ જગ્યાએ ગયેલા જ ન હોય અને એ જગ્યાની જ્યારે વાત કરવામાં આવતી હોય તો તમારા મગજ જુદા જુદા પ્રકારની કલ્પના થાય અને કલ્પના સાચી પણ હોય ને ખોટી પણ હોય. અને એ વખતે વિદ્યાર્થીને મજા આવતી હોતી નથી, ઉદાહરણ એને કઠિન પડતા હોય છે. પણ જો ઉદાહરણ સરળ હોય તો એને ઝડપથી સમજ પડી જવાની છે, એ સરળતાથી સમજી શકે છે. તો આટલી વાત હતી પહેલો પોઈન્ટ કે ઉદાહરણ કેવું હોવું જોઈએ? તો ઉદાહરણ સરળ હોવા જોઈએ. બીજો પોઈન્ટ આવશે કે ઉદાહરણ, સારા ઉદાહરણનું લક્ષણ એમાં કે સિદ્ધાંત, નિયમ કે ખ્યાલ સાથે સુસંગત હોવું જોઈએ. અહીં સમજવા પ્રયત્ન કરજો. છે સરળ બાબત કે આપણે જે શિક્ષકે નિયમ શીખવવાનો છે, જે સિદ્ધાંત શીખવવાનો છે, એને લગતા જ ઉદાહરણ અપાય. તમે વિષુવવૃત્તીય પ્રદેશની જ્યારે વાત કરતા હો કે દરિયા કિનારાની જગ્યાની વાત કરતા હો, સ્થળોની, દરિયા કિનારે આવેલા સ્થળોની, તો સ્વાભાવિક છે કે તમે જ્યારે વિદ્યાર્થીને ઉદાહરણ આપો ત્યારે દરિયા કિનારે આવેલા વિવિધ સ્થળોનું જ ઉદાહરણ આપો. શરૂઆતમાં એ નિયમ કે સિદ્ધાંત સમજાવવા માટે, તો જ વિદ્યાર્થીને ખ્યાલ આવશે. દાખલા તરીકે ગઈકાલે અમારે બેન નિકિતાબેને એક પ્રશ્ન પૂછેલો વિષયાભિમુખમાં કે તમે તમારી આસપાસ કયા કયા પશુ પંખી જુઓ છો? તો અહીં તમે જુઓ 2 શબ્દ આવ્યા, પશુ પંખી. તો વિદ્યાર્થી ધારો કે કેટલાક પશુના નામ આપશે, કેટલાક પક્ષીના, પણ જ્યારે નામ આપશે ત્યારે કઈ ક્રમ નહીં હોય કે પહેલા 5 પશુના નામ આપશે પછી પંખીના નામ. એને મગજમાં જેમ જેમ યાદ આવશે એમ નામ કહેતા જશે. તો કોને પશુ કહેવાનું, કોને પંખી કહેવાનું? આ તો ઠીક છે કે આપણે મોટા છીએ, સમજીએ છીએ એટલે આપણે પ્રશ્ન સમજવામાં ઊભો નથી થતો. ઉદાહરણ બહુ સહેલું છે. પણ આવું મિક્સિંગ થઈ જાય ત્યારે વિદ્યાર્થી માટે સમજવું અઘરું બની જતું હોય. તો તમે જે સિદ્ધાંત શીખવતા હોય, જે નિયમ શીખવતા હોય,
જેની ચર્ચા કરતા હોય એના જ ઉદાહરણ હોવા જોઈએ, એ સિવાય કશું જ નહીં. દાખલા તરીકે એક આપણે ઉદાહરણ લઈએ તો પણ એમાં આ ઉદાહરણ મેં અગાઉ તમને ચર્ચા કરેલી છે કે દાખલા તરીકે અહીં શબ્દ મેં લખ્યા છે કે માનનીય, રાજકીય, આદરણીય વગેરે સમાન પ્રકારના ઉદાહરણો છે. કારણ કે દરેક શબ્દમાં એ શબ્દના અંતે ઈય પ્રત્યય લાગે છે અને જેથી કરીને એની જે જોડણી છે એ દીર્ઘ ઈ બને છે. તો પહેલા જે ત્રણ શબ્દ છે માનનીય, રાજકીય, આદરણીય, એ તમે જ્યારે ઈય પ્રત્યય શીખવતા હોય અને જોડણીનો નિયમ શીખવતા હોય તો આ ત્રણ ઉદાહરણ એના માટે સુસંગત છે. પણ ચોથું ઉદાહરણ મેં શબ્દ લખ્યો છે સામાજિક, તો એને સુસંગત નથી. એ અન્ય સિદ્ધાંતનું ઉદાહરણ છે. તો અન્ય સિદ્ધાંતનું ઉદાહરણ તમે મૂકશો તો વિદ્યાર્થી પઝલમાં મુકાઈ જાય છે, એ સમજી શકશે નહીં. અને જેના કારણે હંમેશા માટે જ્યારે તમે ઉદાહરણની રજૂઆત કરો ત્યારે જે સિદ્ધાંત શીખવવાનો છે એ સિદ્ધાંતના જ ઉદાહરણ લો, અન્ય સિદ્ધાંતના ઉદાહરણ ત્યાં લેવા જોઈએ નહીં. તો સારા ઉદાહરણનું આ બીજું લક્ષણ કે તમે જે પણ ઉદાહરણ પસંદ કરો તે જે તે સિદ્ધાંત, નિયમ કે ખ્યાલ સાથે સુસંગત હોવા જોઈએ. ત્રીજું આવશે રસપ્રદ. હા, રસપ્રદ. તો વિદ્યાર્થી માટે જે તે ઉદાહરણ રસપ્રદ ક્યારે બને તેનો દોસ્તો મુખ્ય આધાર છે વિદ્યાર્થીની ઉંમર, એની જાતિ, એની કક્ષા અને વાતાવરણ, પરિસ્થિતિ. આ સમજવા જેવું છે. હું અવારનવાર તમને એક નાનું સામાન્ય ઉદાહરણ આપતો હોઉં છું કે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાના હોય તો નાનું બાળક હોય એને પ્રોત્સાહિત કરવાનું હોય તો એને ચોકલેટ આપશું તો પ્રોત્સાહિત થશે. પણ તમને એમ કહું કે દોસ્ત મારું આ કામ જરા કાલે કરી લાવજો ને, લે આ ચોકલેટ આપીશ, તો તમને રસ નથી પડવાનો. કારણ ઉંમર. ઉંમર બદલાય એટલે આપણી પસંદગી બદલાતી હોય છે. તમે જ્યારે 5 વર્ષના હતા ત્યારે તમારી પસંદગી જુદી હતી, 12 વર્ષના થયા ત્યારે પસંદગી જુદી, આજે તમારી પસંદગી જુદી, હજુ થોડા વધારે મોટા થશો 30, 40, 35 વર્ષના ત્યારે પણ તમારી પસંદગી જુદી હશે. આજે તમે જ્યારે પ્રાઇમરીમાં ભણતા હતા ત્યારે તમને કેવું રીડિંગ ગમતું હતું, કેવું વાંચવું ગમતું હતું, નાની નાની વાર્તાઓ. પછી જેમ જેમ તમે મોટા થયા એમ તમારો વાંચનનો રસ પણ બદલાતો જાય છે. આજે તમને જે વાંચવાનું ગમે છે એ તમે નાના હતા ત્યારે નહોતું ગમતું, અને આજે જે ગમે છે એ તમે બધા જ્યારે ડોસા અને ડોસી થશો ત્યારે નહીં ગમે. એક તો ધાર્મિક પુસ્તકો ગમશે તમને. એટલે ઉંમર બદલાય છે ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિની પસંદગી બદલાતી હોય છે. તો વિદ્યાર્થી માટે રસપ્રદ ઉદાહરણ ક્યારે બની શકે, અથવા તમે જ્યારે એને પીરશો ઉદાહરણ ત્યારે એની ઉંમર જોવાની. નાનું બાળક હોય તો એ પ્રમાણેનું ઉદાહરણ આપો. દાખલા તરીકે મેં એક બીજો શબ્દ વાપર્યો છે જાતિ. હું ઘણીવાર આ વર્ગની અંદર તમે જોયું છે મારા છેલ્લા કેટલાક લેક્ચરોમાં કે રસોડાને કે ઘરની 4 દિવાલોને વધારે યાદ કરું છું. કારણ કે રસોડું છે બહેનો સાથે સંકળાયેલી બાબત છે, એમને વધારે અનુભવ છે. અને આપણા વર્ગમાં અત્યાર સુધી અથવા અત્યારે આજે પણ બહેનોની સંખ્યા વધારે છે. હવે ધારો કે મારે રમતગમત લઈશ તો બહેનોને રમતગમતમાં જેટલો રસ પડશે એના કરતા સ્વાભાવિક છે કે ભાઈઓને રસ વધારે પડતો હોય છે. વાંચનમાં પણ એવું હોય છે. તો જાતિ બદલાય છે ત્યારે ત્યાં રસના ક્ષેત્રો પણ બદલાઈ જતા હોય છે. તો શિક્ષકે જ્યારે ઉદાહરણની પસંદગી કરે ત્યારે એના વર્ગમાં કઈ ઉંમરના વિદ્યાર્થીઓ છે એવા ઉદાહરણ એને રજૂ કરવા જોઈએ. કઈ જાતિ મોટા ભાગે છે, કે છોકરો છે કે છોકરી છે, જેની સંખ્યા વધારે હોય એને અનુરૂપ આપણે ઉદાહરણ આપવા જોઈએ. અને આપણે ત્યાં ભારતમાં શું બનવાનું છે કે મિશ્ર વર્ગ હોવાના, તો શિક્ષકે એવા ઉદાહરણ આપવા જોઈએ કે જે છોકરાઓને પણ ગમે, એકાદ ઉદાહરણ છોકરીઓને ગમે, એકાદ ઉદાહરણ છોકરાઓને ગમે, એ રીતે આપવું જોઈએ. વાતાવરણ, ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, બહુ મોટો અસર પડતી હોય છે. ધારો કે એમ સમજી લો કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય અને તમારા ઉદાહરણમાં ક્યાંક વરસાદની વાત આવે, ક્યાંક હેલીની વાત આવે, બરાબર છે, ક્યાંક ગાજવીજની વાત આવે તો વિદ્યાર્થીને મજા આવશે. પણ અત્યારે જો આપણે એમ કહીએ ભર ઉનાળાની વાત કરીએ અથવા અત્યારે એવો નિબંધ લખાઈએ કે એક ઉનાળાની બપોર
તો વિદ્યાર્થીને બિચારાને કેવી કલ્પના કરવાની આવે, કેટલું બધું એના માટે વિચારવું મુશ્કેલ બની જાય. પણ એ જ નિબંધ ચોમાસાની એક સવાર કે ચોમાસાની એક સાંજ, મારી પ્રિય ઋતુ વર્ષા ઋતુ, જો અત્યારે લખાવશો તો એને મજા આવશે. તો એક વાતાવરણની આ અસર છે. તો જ્યારે પણ તમે ઉદાહરણ પસંદ કરો ત્યારે રસપ્રદ બનાવવા માટે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું કે એના પૂર્વજ્ઞાન અને પૂર્વભાવને અનુભવને આધારે હશે તો જ એને રસ પડશે, રસપ્રદ એના માટે બનશે. દોસ્તો, હવે એક પ્રશ્ન થશે. ધારો કે તમે આટલું નક્કી કરી લીધું, ઉદાહરણ કેવા હોવા જોઈએ, આપણે જે પસંદ કરીએ તે સૌથી પહેલા આપણે શી વાત કરેલી હતી, સરળ હોવું જોઈએ, ખ્યાલ, સિદ્ધાંત, નિયમ સાથે સુસંગત હોવું જોઈએ અને વિદ્યાર્થીને રસપ્રદ હોવું જોઈએ. જો આ ત્રણ બાબતો તમારા ઉદાહરણમાં સંકળાય તો તમારે સમજી લેવાનું કે તમે આપેલું ઉદાહરણ યોગ્ય છે. હવે તમે આપેલું ઉદાહરણ રસપ્રદ, વિદ્યાર્થીને રસ પડ્યો છે કે નથી પડ્યો એ કેવી રીતે ખબર પડે આપણને? આપણે તો એવું જ માનતા હોઈએ છીએ કે આ મેં આપ્યું એટલે સરસ, સુંદર, બેસ્ટ. ભાઈ તમારા માટે બેસ્ટ છે, પણ વિદ્યાર્થીને ગમ્યું છે કે નથી ગમ્યું તેના આધારે ખબર પડે. તો કેટલીક બાબતો હું વિચારીને લાવ્યો છું. હા, શિક્ષક તરીકે તમે હવે પછી જે સ્ટેપ હું કહી રહ્યો છું એ સ્ટેપ વિચારશો અને એવું કંઈ જોવા મળશે તો સમજી લેવાનું તમે આપેલું ઉદાહરણ યોગ્ય છે, રસપ્રદ છે, સરસ છે. એની ખાતરી કરવા માટેના સ્ટેપ જોજો. જો તમે આપેલા ઉદાહરણ રસપ્રદ હશે તો શું થશે? વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક બેસશે. હા કે ના? વિદ્યાર્થીઓ ધ્યાનથી બેસશે. શિક્ષકનું કથન એકાગ્ર ચિત્તે સાંભળશે, કારણ કે એને રસ પડ્યો છે, એને મજા આવે છે, એટલે શિક્ષકનો એક એક શબ્દ સાંભળવાનો પ્રયત્ન કરે છે. ટટ્ટાર બેસે, કેટલાક વિદ્યાર્થીઓ તો ટટ્ટાર બેસે અને એમાંય ઘણી વાર એવું બને કે કોઈ વિદ્યાર્થીને બેસવાની સીટ અનુકૂળ ભરી ન હોય અને એની આગળનો બેઠેલો વિદ્યાર્થી જો વચ્ચે એનું માથું કે રીતે એનું શરીર જો નડતરરૂપ હશે તો પાછળ બેઠેલો વિદ્યાર્થી પેલાને કહેશે કે ભાઈ જરા સાઈડમાં ખસને, જરા નીચે બેસને, વગેરે વગેરે. એને રસ પડ્યો છે. જ્યારે આવું બને છે ત્યારે સમજી લેવાનું કે વિદ્યાર્થીને મજા આવી રહી છે. આસપાસ નજર નહીં દોડાવે, વર્ગખંડની બહાર કે વર્ગખંડમાં. નહીં તો કેટલાક મિત્રોને ટેવ હોય છે કે પોતે શું કરે છે એના કરતા આજુબાજુ વાળા શું કરે છે એમાં વધારે ધ્યાન આપતા હોય છે. ગઈકાલનું એક સરસ ઉદાહરણ છે. મને સાંજે રાત્રે 10 વાગે મેં મારા એક મિત્રને ફોન કર્યો. મારા મિત્ર અને એમના એક સગા એક મોટા સેમિનારમાં ગયા હતા. ધાર્મિક સેમિનાર હતો, વર્ગો ચાલતા હતા. એટલે મારા જે મિત્ર એ તો અવારનવાર જાય છે, પણ એના જે પરિચિત સગા હતા એને પહેલી વાર લઈ ગયો અને એમ કે ચલો પેલાને બહુ મજા આવશે અને એમનામાં થોડો ચેન્જ આવશે એમ. તો 3 દિવસ ત્યાં રહીને આવે એટલે ગઈકાલે મેં મારા મિત્રને પૂછ્યું કે ભાઈ શું ઓપિનિયન રહ્યો? તો મને કહ્યું કે અશોક, મારું ધ્યાન એમની ઉપર રહેતું હતું ને એમનું ધ્યાન કે લોકો ઉપર રહેતું હતું. કેમ દોસ્ત આવું? એટલે મને એમ થતું હતું ઘણી વાર કે એમને ગમે છે કે નથી ગમતું, કારણ કે પહેલી વાર સગાને લઈ ગયા છીએ. આશા એ એમનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, એટલે કે હું ઘણી વાર એમની પર વારંવાર ધ્યાન આપતો હતો. ખરેખર મારે નહીં, મારું બગાડીને પણ હું એમને ધ્યાન આપતો હતો. પણ મેં જ્યારે જ્યારે જોયું ત્યારે કશું નહોતો કરતા, એ લોકોનું જોતા હતા. ખરેખર તો કે એમને ઇન્ટરનલી જોવાનું હતું, ઇન્ટરનલી એમને પોતાને કામ કરવાનું હતું. એની જગ્યાએ બીજા લોકો કે ચાલો ધ્યાનમાં બેસો, આંખો બંધ કરો, બધાની આંખો બંધ હોય અને એ ભાઈને આંખો ચારે બાજુ ફરતી હોય કે લોકો કેવા બેઠા છે. તો આસપાસ નજર ક્યારે દોડાવે ત્યારે મારે ગઈકાલે પેલા ભાઈને કહેવું પડ્યું હતું કે જે માણસો રસ ન પડતો હોય અને તમે જો એની પાસે કામ કરાવશો તો એ આવી ગુલ્લીઓ જ મારે. તો ઊભા થઈને બિચારો નીકળી નથી શકતો, તો બેઠા બેઠા કેવી રીતે સમય પસાર કરે? જે હોય તે. તો શિક્ષક વર્ગમાં જ્યારે ઉદાહરણ આપે ત્યારે જો વિદ્યાર્થીને આસપાસ નજર ન દોડાવે, તમારી સામે જ ધ્યાન હોય, તો સમજી લેવાનું કે તમે જે કામ કરી રહ્યા છો એ મજાનું છે એના માટે. અંદર અંદર વાતો નહીં કરે, આપણી જેમ અંદર અંદર વાતો નહીં કરે. પણ હું તમને એ પણ છૂટ આપું છું
કે તમે અંદરો અંદર વાત કરો તો જ અમને ખબર પડે કે અમે કેવું ભણાવી રહ્યા છીએ. અન્ડરસ્ટેન્ડ હું જે કહેવા માંગુ છું એ અમને પણ જાતે અમારું મૂલ્યાંકન કરવાનો એક અવકાશ મળે છે. ધારો કે અત્યારે હાલ આખો વર્ગ બેઠો છે, મેં શરૂઆત કરી ત્યારથી કોઈને મેં લગભગ જોયા નથી કે બાજુમાં કોઈ જોતું હોય કે વાતચીત કરતા હોય. તો આ એક અસર છે, એક પરિસ્થિતિ છે. પણ ધારો કે બીજી પરિસ્થિતિ એવી પણ હોઈ શકે કે કેટલીક બેન્ચીસ ઉપર કેટલાક મિત્રો અંદર અંદર વાતો કરતા હોય, કાં તો ચોપડાનું છેલ્લું પાનું કાઢીને એનો સરસ મજાનો ઉપયોગ કરતા હોય. તો અમને ખબર પડે કે અમારા કામમાં તમને રસ નથી, અમારે બીજી કશીક રીતે પીરસવું પડશે, અમે જે કહીએ છીએ તે અમને મજા નથી આવતી. આ પણ અમારું સેલ્ફ ઇવોલ્યુશન છે, જો આપણે ડેવલપ થવું હોય તો શિક્ષક જ્યારે શીખવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ અંદર અંદર વાત કરે છે, એમાં વિદ્યાર્થીઓનો વાંક હોતો નથી. દોસ્તો આ વાક્ય ખાસ લખી રાખજો આખી જિંદગી. ઘણીવાર શિક્ષક વર્ગમાં આવે, ભણાવવાની શરૂઆત કરે, વિદ્યાર્થીઓ વાતો કરે, શિક્ષક અથવા બૂમો પાડતા હોય છે, અવાજ બંધ, બોલવાનું નહીં, બહાર કાઢી મૂકીશ, ચાલો ઉભો થા, અંગૂઠા પકડ, વગેરે વગેરે થાય છે ને? હા કે ના? બીકોઝ કે શિક્ષક જે કરી રહ્યો છે એ વિદ્યાર્થીને ગમતું નથી. મારા એક મિત્રએ બહુ સરસ કહ્યું, ગુણવંત શાહ, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો, બરાબર છે? ગુણવંતભાઈ બહુ સરસ કહે છે કે આજના વર્ગખંડમાં શિક્ષક કરતા ડસ્ટરનો પ્રભાવ વધારે છે. વાક્ય સમજજો, શિક્ષક કરતા ડસ્ટરનો પ્રભાવ વધારે છે. કારણ કે શિક્ષક એમ કહે કે ભાઈ અવાજ નહીં, વાતો બંધ કરો, અને છતાં ચાલુ હોય, અને જો એ શિક્ષક એના ટેબલ ઉપર ડસ્ટર 5-7 વાર પછાડશે તો આખો ક્લાસ શાંત. છે ને અનુભવ? તો આનો અર્થ એવો થયો કે શિક્ષક કરતા ડસ્ટરનો પ્રભાવ વધારે છે. અને જે હોય તે પણ ત્યાં શિક્ષકે પોતાના કામનું મૂલ્યાંકન કરવાનું છે, વિદ્યાર્થીનું મૂલ્યાંકન નથી કરવાનું. એક સફળ શિક્ષક બનવું હોય તો ઇટ્સ ઓકે. જો ઉદાહરણ રસપ્રદ હશે તો વિદ્યાર્થીઓ અંદર અંદર વાતો નહીં કરે. શિક્ષકે જણાવ્યા સિવાયની પ્રવૃત્તિ નહીં કરે, ચોપડાનું છેલ્લું પાનું નહીં કાઢે, જે પાના ઉપર લખતો તો એ પાનું જ લખવાનું ચાલુ રાખશે. શિક્ષકની પ્રવૃત્તિમાં, જો શિક્ષક પ્રવૃત્તિ કરતો હશે તો એની પ્રવૃત્તિમાં, શિક્ષક જો કથન કરતો હશે તો કથનમાં વિદ્યાર્થી રસપૂર્વક ધ્યાન આપશે, એકાગ્ર ચિત્તે ધ્યાન આપશે. શિક્ષક જ્યારે પૂછે ત્યારે પ્રશ્નોના જવાબ પણ આપશે. ચર્ચામાં ઉત્સાહથી ભાગ પણ લેશે. શિક્ષક જો વિદ્યાર્થી સાથે ચર્ચા કરશે, કારણ કે આખું વાતાવરણ એક લોકશાહી ભર્યું, સ્વતંત્રતા ભર્યું બની જતું હોય છે, અને જેથી કરીને વિદ્યાર્થી આ બધી પ્રવૃત્તિઓ કરશે. અને છેલ્લું છે, જો વિદ્યાર્થીને સમજ નહીં પડે તો એ પ્રશ્ન પૂછશે, તમારી જેમ બેસી નહીં રહે. વિદ્યાર્થીને સમજ નહીં પડે તો એ પ્રશ્ન પૂછશે, અને તમે એટલા માટે નથી પૂછતા કે તમને 100% સમજ પડે છે માટે. તમે એટલા માટે નથી પૂછતા કારણ કે જ્યારે સમજ ન પડે પ્રશ્ન પૂછે. તમે પૂછતા નથી કારણ કે તમને 100% સમજ પડે છે. અને એટલે અમને અમારી જાત માટે ગૌરવ થાય છે દોસ્તો, કે અમે કેટલું બધું સરસ શીખવાડીએ છીએ કે અમારે દરેકે દરેક વિદ્યાર્થીને 100% ખબર પડી જાય છે. હવે પછીનો પોઈન્ટ પ્લીઝ. દોસ્તો, આ એક નવી બાબત આવી કે સૌથી પહેલા તમે સમજ્યા ઉદાહરણ કૌશલ્ય કોને કહેવાય, શા માટે ઉદાહરણ આપણે આપવા જોઈએ, એનું મહત્વ શું એ સમજ્યા. ત્યારબાદ સારું ઉદાહરણ પસંદ કરવાની વાત આવી, સારા ઉદાહરણ લક્ષણો તમે શીખ્યા, જેમ કે સરળ, ખ્યાલ સાથે સુસંગત, રસપ્રદ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત આ છે, ગમે એટલું સારું હોય, બોલ નવો હોય, ક્રિકેટ રમવામાં બોલરને નવો બોલ આપવામાં આવ્યો હોય, પણ એ બોલિંગ જ સારી ના કરે તો, અન્ડરસ્ટેન્ડ હું જે કહેવા માંગુ છું એ કે શિક્ષકે ઘેરથી બહુ સરસ 8, 10, 15 બુક્સનો ઉપયોગ કર્યો, ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો, સારા ઉદાહરણ લઈ લીધા, પણ એ ઉદાહરણ વર્ગખંડમાં જ્યારે રજૂ કરે છે ત્યારે
જો યોગ્ય રીતે યોગ્ય સમયે રજૂ નહીં કરે તો એનો કોઈ અર્થ નથી. તો ઉદાહરણની રજૂઆત કેવી હોવી જોઈએ? તો દોસ્તો, ઉદાહરણની રજૂઆત બે રીતે થઈ શકે છે. એક રજૂઆતનું માધ્યમ અને બીજું છે રજૂઆતની રીત. ઉદાહરણ રજૂ કરવા માટેની બે રીત. જેમ આપણે પેલા બોલિંગ કરે છે ને ક્રિકેટમાં, એક ફાસ્ટર ને એક સ્પિનર, આ એના જેવી વાત છે, પણ જરા જુદી રીતે અહીંથી આપણે વાત કરવાની છે. એક તો એનું માધ્યમ કયું તમે પસંદ કરશો અને કઈ રીતે તમે કરશો. તો પેલા બંને આપણે એક પછી એક જોઈએ. રજૂઆતનું માધ્યમ એ પણ બે માધ્યમો છે દોસ્તો, કે તમે રજૂઆત કયા માધ્યમમાં કેવી રીતે કરશો. પહેલું માધ્યમ આવશે શાબ્દિક માધ્યમ. વાર્તા, પ્રસંગ, દૃશ્ય વગેરેનું તમે જ્યારે બોલીને રજૂઆત કરો છો, કથન કરીને, ત્યારે તમારી રજૂઆત શાબ્દિક રજૂઆત થઈ કહેવાય. દાખલા તરીકે આપણે હમણાં અડધો 1 કલાકથી શીખી રહ્યા છીએ અને કદાચ મેં જે કાંઈ જે ઉદાહરણો તમને આપ્યા એ બધા જ ઉદાહરણો કેવા છે? શાબ્દિક ઉદાહરણો કહેવાય, શાબ્દિક માધ્યમ કહેવાય. ઉદાહરણ તો શાબ્દિક જ હતા, પણ શાબ્દિક માધ્યમ. મેં ઉદાહરણ તમારી સામે પ્રસ્તુત કરવા માટે શબ્દોનો ઉપયોગ કર્યો છે, કથનનો ઉપયોગ કર્યો છે. તો જ્યારે વિદ્યાર્થીને આપણે વાર્તા કહેતા હોઈએ કે પ્રસંગ કહેતા હોય, કોઈ દ્રશ્યનું વર્ણન કરતા હોઈએ, તો એ બધા શાબ્દિક માધ્યમ કહેવાય છે. બીજું માધ્યમ છે અશાબ્દિક માધ્યમ. વિદ્યાર્થીની સામે તમે જ્યારે ચિત્ર, ચાર્ટ, મોડેલ, નકશા કે આકૃતિ દ્વારા રજૂઆત કરો, અહીં શબ્દો નથી, ચિત્ર કે ચાર્ટ વગેરેનો ઉપયોગ છે. અથવા તો વિજ્ઞાનના તાસમાં તમે વિજ્ઞાનમાં પ્રયોગો કરાવો, સમાજ વિદ્યાના તાસમાં કે ભલે ગમે તે પીરિયડ હોય, ગુજરાતીમાં પણ તમે નકશાનો ઉપયોગ કરો, તો અહીં બધે જ અશાબ્દિક માધ્યમ કહેવાશે. તો ફરીથી ઉદાહરણ રજૂ કરવા માટેના બે માધ્યમો, શાબ્દિક માધ્યમ અને અશાબ્દિક માધ્યમ. બીજો પોઈન્ટ આપણે લઈએ, ઉદાહરણ રજૂઆત કરવાની રીત, અભિગમ. ઉદાહરણ કેવી રીતે તમે રજૂ કરશો, અભિગમ. પેલું શાબ્દિક અને અશાબ્દિક એ પણ રજૂ કરવાની એક માધ્યમ હતું, રીત હતી. હવે દોસ્તો અહીં સમજજો, અહીંથી થોડું વિશેષ ધ્યાન આપજો, વિશેષ ધ્યાન આપજો કે કેવી રીતે રજૂ કરવું. ફાસ્ટ બોલિંગ કરવી કે સ્પિન, બરાબર છે, એના જેવી બાબત છે. 3 એપ્રોચ છે. આમ તો કેટલાક એનાથી તમે પરિચિત છો, છતાં પણ આજે વિશેષ ધ્યાન આપજો. સંકલ્પના અહીં આપણે ક્લિયર કરવાની છે. એની 3 અભિગમો: આગમન અભિગમ, નિગમન અભિગમ અને ત્રીજો છે આગમન નિગમન સંયુક્ત અભિગમ. ઉદાહરણ રજૂ કરવા માટેના 3 પ્રકારના અભિગમો છે. ફરીથી વારંવાર ભાર આપીને કહું છું, આગમન અભિગમ, નિગમન અભિગમ, આગમન નિગમન સંયુક્ત અભિગમ. હવે દરેક અભિગમ વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. આગમન અભિગમ દોસ્તો બરાબર સમજજો. અહીં આગમન અભિગમ એટલે શું? એક સમજી લો, આની ક્લેરિટી કરીએ પહેલા કે 2 બાબત યાદ રાખજો કે એક તો ખ્યાલ છે, કોઈ સિદ્ધાંત છે, કોઈ નિયમ છે, અને એને સાથે કેટલાક શું છે? ઉદાહરણ. આ 2 બાબત છે. ઉદાહરણ પણ છે અને આપણી સાથે સિદ્ધાંત કે નિયમ પણ છે. હવે આગમન અભિગમ કોને કહીશું બરાબર સમજવા પ્રયત્ન કરજો. હું વારંવાર ભાર આપું છું. તમે સૌ પહેલા કેટલાક ઉદાહરણો રજૂ કરો. વિદ્યાર્થીની સામે પહેલા શું રજૂ કરશો? તમે ઉદાહરણ રજૂ કરો. અને એ ઉદાહરણમાં, દરેક ઉદાહરણમાં કશુંક સામાન્ય બાબત હોય અને એ સામાન્ય બાબતને વિદ્યાર્થી ખેંચી લે અને એના આધારે વિદ્યાર્થી જાતે કોઈ નિયમ બનાવે, સિદ્ધાંત બનાવે, તો આવો જે અભિગમ છે એને આગમન અભિગમ કહીશું. શબ્દ છે તમે વાંચો કે આગમન અભિગમ એટલે વિશેષ દ્રષ્ટાંતો, ઉદાહરણની મદદથી સામાન્યકરણ કરીને ચોક્કસ નિયમ કે સિદ્ધાંત તારવવાની
પ્રક્રિયા. એક ઉદાહરણ મેં અગાઉ લીધેલું છે એટલે સેમ ઉદાહરણ મેં આજે પસંદ કર્યું છે કારણ કે આપણો સમય બચે. દાખલા તરીકે આ જ ઉદાહરણ અગાઉ આપણે ચર્ચા થઈ ગયેલી છે કે સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક, પ્રામાણિક, આ એક ઉદાહરણ સ્વરૂપે મેં 4 શબ્દો મૂક્યા છે. એ દરેકમાં જે મૂળ શબ્દ છે, ધારો કે સમાજ, ધર્મ, ઇતિહાસ, પ્રમાણ, આ દરેક શબ્દને અંતે કયો પ્રત્યય લાગે છે? એક પ્રત્યય લાગે છે. તો આ તમે કોમન કાઢ્યું. વિદ્યાર્થીએ શું કાઢ્યું? આ કોમન. આપણે પ્રશ્ન એવો પૂછીએ, વિદ્યાર્થીને એમ કહીએ કે ભાઈ આ 4 ઉદાહરણ બરાબર વાંચો, તો વિદ્યાર્થી વારંવાર એ ઉદાહરણ જોશે, વાંચશે. પછી શિક્ષક તરીકે આપણે પ્રશ્ન પૂછીએ કે 4 ઉદાહરણમાં કોમન બાબત તમને શું જોવા મળે છે? તો વિદ્યાર્થીનો જવાબ શું આવશે કે 4 ઉદાહરણમાં શબ્દના અંતે એક પ્રત્યય આપણને લાગેલો જોવા મળે છે. પછી બીજો પ્રશ્ન પૂછીએ કે 4 ઉદાહરણમાં એક પ્રત્યય લાગે છે, એક કોમન બાબત આ જોઈ, પણ એના આધારે તમે હજુ પણ નિરીક્ષણ કરો કે એક પ્રત્યય લાગવાથી એ રસ્વ બને છે કે દીર્ઘ બને છે? તો વિદ્યાર્થી શું કહેશે? રસ્વ બને છે. તો આમ અહીં પહેલા ઉદાહરણ રજૂ કરીએ છીએ અને એક પ્રત્યય લાગે તો એની જોડણીમાં શું સામ્યતા લાગે છે? તો વિદ્યાર્થી કહે છે કે દરેકમાં જોડણીમાં રસ્વઈ જોવા મળે છે. અને પછી હવે શિક્ષક નિયમ આપે કે કોઈ પણ શબ્દના અંતે એક પ્રત્યય લાગે ત્યારે તે શબ્દની જોડણીમાં એ રસ્વ હોય છે. તો આ આગમન પદ્ધતિ થઈ કહેવાય, જેમાં શિક્ષક સૌથી પહેલા ઉદાહરણ આપે છે અને ત્યારબાદ જે નિયમ કે જે સિદ્ધાંત છે એની તારવણી કરે છે. પણ દોસ્તો અહીં ખાસ ધ્યાન આપવાનું કે સારો શિક્ષક એ કહેવાશે કે ઉદાહરણ આપી દેશે, પછી નિયમ પોતે નહીં આપે, વિદ્યાર્થીને જ કહેશે કે ભાઈ તમે આ બધામાં જો સમાન શું છે. કારણ કે દરેક ઉદાહરણ આપણે અગાઉ વાત કરી કે સુસંગત હોવા જોઈએ. તો તમારે જે નિયમ કે જે સિદ્ધાંત શીખવવો છે એ લાગુ પડતો હોય એવા જ ઉદાહરણો તમારે લેવા પડે. તો દરેક ઉદાહરણમાં આપણે એમ કહીએ કે ભાઈ આ તમે અને મિનિમમ 4 ઉદાહરણ તો લેજો જ. 4 ઉદાહરણ લેશો તો વિદ્યાર્થીને ખબર પડશે કે આ 4 આટલી 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 બાબત કોમન છે. પૂછીએ શું કોમન છે કે આ, અને પછી વિદ્યાર્થીને કહીએ કે ચલો આ કોમન છે, શેના આધારે કોમન છે? અહીં વાત આપણે કરી કે ભાઈ કયો પ્રત્યય લાગેલો છે, શું કોમન છે કે એક પ્રત્યય. એની જોડણી કેવી થાય છે? તો કહે છે કે રસ્વઈ. તો રસ્વઈ ક્યારે આવે? તો કે જે શબ્દમાં છેલ્લે એક પ્રત્યય લાગતો હોય તો ત્યાં જોડણીમાં રસ્વઈ આવે છે. તો આ આગમન પદ્ધતિ અભિગમ થયો, આ પહેલો અભિગમ. બીજો અભિગમ નિગમન, એ આગમન કરતા ઉલટો છે. આગમનમાં શું હતું? પહેલા ઉદાહરણો અને પછી નિયમ. નિગમનમાં શું થશે? પહેલા નિયમ પછી ઉદાહરણ. અહીં શિક્ષક વર્ગમાં જઈને સૌથી પહેલા એમ કહેશે કે ભાઈ આપણે આજે આ નિયમ શીખવાનો છે, આ સિદ્ધાંત શીખવાનો છે, ચાલો હું તમને પહેલા એક નિયમ આપી દઉં છું. શિક્ષક પહેલા એક નિયમ આપી દે અને પછી એમ કહે છે ચાલો મને એના ઉદાહરણ આપો. દાખલા તરીકે અહીં વાત કરી કે નિયમ, ખ્યાલ કે સિદ્ધાંતની રજૂઆત સૌ પ્રથમ કરવી અને ત્યારબાદ તેને સંગત વિવિધ ઉદાહરણો વિદ્યાર્થીઓ પાસેથી મેળવવા. હા, શિક્ષકે આપવા અને વિદ્યાર્થીઓ પાસેથી મેળવવા. દાખલા તરીકે દોસ્તો અહીં જો એક ઉદાહરણ આપું છું, તમારે દરેકને ઉપયોગી બને. એક અક્ષરના અનુસ્વાર સિવાયના કોઈ પણ શબ્દની તમે જોડણી લખશો તો છેલ્લે આમાં દીર્ઘઈ અથવા તો દીર્ઘઉ જ હશે. શરત કઈ છે? એક અક્ષર. શરત કઈ? એક અક્ષર. પણ એક અક્ષરમાં અનુસ્વાર નહીં હોવો જોઈએ. અને એવો કોઈ શબ્દ હોય તો એની જે જોડણી તમે જો ઘી લખો છો, કેવી રીતે લખાય? દીર્ઘઈ જ આવે. કેટલાકના માથામાં હોય છે, શું હોય છે? કેટલાકના માથામાં જુ, તો એ દીર્ઘ જ આવે. બરાબર છે? ફી, તમે જે પરીક્ષાની ફી ભરો છો, અહીં જોઈ લેવાનું કે એક જ અક્ષર છે, અનુસ્વાર નથી. તો રસોઈ
કે દીર્ઘય કે રસો કે દીર્ઘ શું તો કાંઈ મગજ દોડાવવાનું જ નહીં. આપણે હંમેશા માટે દીર્ઘ જ આવે. દીર્ઘય હશે કાં તો દીર્ઘ હશે, એક જ અક્ષર હશે તો. પણ જો અનુસ્વાર હોય, હું અનુસ્વાર આવે, બરાબર છે, તો ત્યાં આ નિયમ લાગુ પડતો નથી. તો શિક્ષક પહેલા નિયમ આપી દે કે એક અક્ષરના અનુસ્વાર સિવાયનો શબ્દ હોય તો એમાં દીર્ઘ છેલ્લે દીર્ઘય અથવા તો દીર્ઘ આવે છે. બીજી વાત કરીએ દાખલા તરીકે કે લીસી સપાટી પર ઘર્ષણ ઓછું લાગે છે. શિક્ષક પહેલેથી એમ કહી દે કે ભાઈ લીસી સપાટી પર ઘર્ષણ ઓછું લાગે છે. આ નિયમ આપી દીધો. દાખલા તરીકે કે ભાઈ આપણા ઘરમાં હિંચકામાં આપણે પેલા જ્યારે કીચુડ અવાજ આવતો હોય તો આપણે શું કરીએ છીએ? તેલ ઊંજીએ છીએ. તો તેલ ઊંજવાથી જે એના જે અંદર છરા હોય છે, જે બેરિંગ હોય છે, એની સપાટી લીસી બને છે અને માટે પછી પેલો અવાજ આવતો નથી. ચોમાસામાં અથવા ઘરમાં પોતું કર્યા પછી જો આપણો ફરશ ટાઇલ્સ કે હોય તો ત્યાં આપણે ઝડપથી ચાલી શકતા નથી. કારણ ચાલવાનું જો આપણે ઝડપથી ચાલવા જઈએ ધ્યાન રાખ્યા સિવાય તો લપસી પડીએ છીએ. કારણ કે સપાટી પેલું પાણી લાગવાથી સપાટી ભીની બની હોય છે, ચીકણી બની હોય છે, જેથી ઘર્ષણ લાગતું નથી અને માટે ચાલીએ ત્યારે ધ્યાન રાખવું પડે છે. કેળાની છાલ પર પગ આવે તો લપસી જવાય છે, બરાબર છે. તો આવા ઉદાહરણ પછી તમે વિદ્યાર્થીઓ પાસેથી લેશો. ચોમાસામાં ચીકણી માટી હોય ત્યારે ચાલવામાં ધ્યાન રાખવું પડે છે. તો આવા અસંખ્ય ઉદાહરણ તમે પછી આપશો. પહેલા તમે આપો છો કે લીસી સપાટી હોય તો ઘર્ષણ ઓછું થાય છે. અને ત્યાર પછીનો અભિગમ છે આગમન નિગમન સંયુક્ત અભિગમ. અહીં બંને અભિગમ સંયુક્ત મિશ્ર બંને અભિગમનો ઉપયોગ કરવાનો છે. બંને અભિગમ અને બંને અભિગમનો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે પહેલા આગમનનો ઉપયોગ કરવાનો અને તરતના તરત એ જ નિયમ માટે એ જ ખ્યાલ માટે તમારે નિગમન અભિગમનો પણ ઉપયોગ કરવાનો રહેશે. દાખલા તરીકે અહીં તમે જો શરૂઆતના ઉદાહરણમાં કે ઉદાહરણ પહેલા આપો, એના આધારે નિયમ તારવો તો એને આપણે આગમન કહ્યું. એની નીચે જો તમે પહેલા નિયમ આપશો એના આધારે ઉદાહરણ તારવશો તો એને નિગમન કહીએ છીએ. અને તમે જો સંયુક્ત પદ્ધતિ ત્રીજું છેલ્લી લાસ્ટ લાઈન સૌથી પહેલા ઉદાહરણ આપો, એના આધારે નિયમ તારવો, પાછા ફરી વિદ્યાર્થી પાસે ઉદાહરણ માગો તો અહીં તમે જોશો તમને ખ્યાલ આવશે કે પહેલા બે શબ્દ ઉદાહરણ અને નિયમ આગમનનો ઉપયોગ થયો. છેલ્લી લાઈન જોજો જે હું સમજાવું છું તે કે ઉદાહરણ અને નિયમ આ જે બાબત છે ઉદાહરણ નિયમ તો આગમન થયું. તો અહીં પણ ઉદાહરણ નિયમ છે તો આટલો ભાગ છે આગમનનો થયો અને આ નિયમ ઉદાહરણ તો આટલો જે ભાગ છે તે નિગમનનો થયો. તો આ રીતે આગમન નિગમન ઉદાહરણ ઉદાહરણ નિયમ ઉદાહરણ તો એ આગમન નિગમન સંયુક્ત પદ્ધતિ થઈ કહેવાય. એઝ અ ટીચર તરીકે આપણે છેલ્લી ત્રીજા અભિગમનો ઉપયોગ કરવાનો વિચારીશું, વધારે ઉપયોગ કરીશું. હવે પ્રશ્ન એ થાય કે અસરકારક અભિગમ કયો? આમ દોસ્તો જોવા જઈએ તો દરેક અભિગમનું પોતાનું એક મહત્વ છે. પણ આપણી સામે કયા વિદ્યાર્થીઓ બેઠેલા છે, કયા વાતાવરણમાંથી આવે છે, એમને શું શીખવવાનું છે, આ દરેકે દરેક બાબત અગત્યની ત્યાં બની રહે છે. તો આગમન અને નિગમનમાંથી શ્રેષ્ઠ અભિગમ આગમન અભિગમ છે. જો આગમન અને નિગમનમાંથી પસંદ કરવાનો હોય ઇન્ડિવિજ્યુઅલ તો આગમન. શા માટે? તો કારણ કે ઉદાહરણ ઉપરથી વિદ્યાર્થી નિયમ જાતે તારવે છે. ઉદાહરણ વિદ્યાર્થીના અનુભવ ક્ષેત્રના હોય છે એટલે જ્ઞાતથી અજ્ઞાત ઉપર જાય છે, સરળથી કઠિન ઉપર જાય છે. મનોવૈજ્ઞાનિક અભિગમ છે. વિદ્યાર્થીઓ નિયમ જાતે જ તારવે છે અને જેથી કરીને એ નિયમ એ લાંબો સમય સુધી યાદ રાખી શકે છે. જો જાતે ન તારવતા હોય, શિક્ષક એને આપી દેતા હોય તો કદાચ એવું બને કે લાંબો સમય સુધી એ વિદ્યાર્થી ઉદાહરણ યાદ ન પણ રાખી શકે. તો આગમન અને નિગમન જો પદ્ધતિ તમારે અભિગમ પસંદ કરવાનો હોય તો આગમન જ કરાય. પહેલા ઉદાહરણ આપો અને નિયમ જાતે તારવવા દો.
પણ સૌથી શ્રેષ્ઠ આગમન નિગમન સંયુક્ત અભિગમનો ઉપયોગ કરો, ધ બેસ્ટ. કારણ કે એમાં આગમન નિગમનના તમામ ફાયદાઓ આવી જાય છે, બંને અભિગમનો એમાં સમાવેશ થઈ જાય છે, માટે સૌથી સારો છે. અને બીજી બાબત દોસ્તો, છેલ્લું વાક્ય સમજવા જેવું છે કે એમાં વિદ્યાર્થીની સમજ ચકાસી શકાય છે. શિક્ષક તાત્કાલિક તાકી શકે, એનું ઇવેલ્યુએશન કરી શકે છે. કેમ? બરાબર વિચારજો. ધારો કે આગમન પદ્ધતિ નિગમન સંયુક્ત લઈએ તો સૌથી પહેલા આગમન લીધી, એના ઉદાહરણના આધારે વિદ્યાર્થીઓ નિયમ તારવી દીધો જાતે જાતે. હવે નિયમ તારવ્યા પછી શિક્ષક એમ વિદ્યાર્થીને કહેશે કે સારું ચાલો એને અનુરૂપ બીજા મને ઉદાહરણ આપો. જો વિદ્યાર્થીઓ બીજા ઉદાહરણ શિક્ષકને આપી શકે તો એનો અર્થ એમ કે વિદ્યાર્થીઓ સમજી લીધું છે, સમજ્યા હશે તો જ ઉદાહરણ આપી દેશે. તો અહીં આપોઆપ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ થઈ જાય છે. તો આ પદ્ધતિ આપણા બધા માટે શ્રેષ્ઠ પદ્ધતિ હતી.